ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. અને આજે સવારની અંદર આજથી ચાલુ દિવસ થઈ ગયો, એટલે સોમવાર થઈ ગયો. પવન તો એટલો જોરદાર છે ને બહાર, અને અમે છે છેલ્લા માળે, અને પાછળ બાજુમાં ખુલ્લી જગ્યા બહુ જ છે, ખેતર જ છે. એટલે ખેતરમાંથી કેવો પવન આવે, એકદમ ઠંડુ ચીલ્ડ પવન આવે છે, અને એટલું જોરદાર પવન છે ને કે શું કહેવાય, સ્લાઇડર ધબ 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 થઈ રહ્યા છે. અને ઘણા ટાઈમ પછી છે ને પછી અમે લોકોએ છે ને જો મોજા પહેર્યા, કારણ કે મોજા પહેર્યા વગર ચાલે એવું જ નથી ઘરની અંદર. એવું થાય છે, એવા જ જાય છે. હા, અને આ ભાઈ અમારા રોજની જેમ હવે લેટ ઉઠી છે. જય શ્રી રામ, હર હર મહાદેવ. જો એનો બેડ આખો એમને એમ પડી રહ્યો છે, અને મેડમ બેસી ગયા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના ચીડિયા ઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. સવારમાં જેને ગરમા ગરમ ઉપમા ખાવા હોય એ હશે બેટા ક્યાંક. ચલો ભાઈ, ગરમ ગરમ ઉપમામાં ખાઓ. ઉપમા 10 વાગે ઉપમા ખવાય. બધા બેસી ગયા છે. સો ત્યાં પૂછું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો ભાઈ, ઉપમા બનાવ્યા છું, તે જેને નાસ્તો કરવો હોય ને એ આવી જજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઠંડી પડે છે? આ ઠંડી તો જોરદાર. ઉપર જતી ને હવામાં ચાલવા, તે હાથે મેં કીધો ચો હોય તો કીધો કાઢો, જો બગલમાં કાઢી દીધા હાથ બે અને ચાલી. પણ બહુ નહીં ચાલવાનું. અડધો કલાક ચાલીને આવી હતી. નહીં ચાલવાનું. મેં એવું કીધું ને કે તારા હજી તો 5-5, 10-10 મિનિટ જ ચાલવાનું. 15 દાડા પછી તારે સ્પીડમાં ચાલવાનું. અડધો કલાક ચાલીને આવી. ચાલે જ નહીં, પણ એવું ના ચાલો. અમે એકદમ ચાલુ કરો ને તો લોચા પડાવો. કશું ના પડે. એ પગમાં પહેરવાનું છે, એવું ગંદુ એનાથી ના લૂછાય. નાખી દે, હતા ફાટી ગયા હતા. તો ભાઈ બની રહ્યું છે સરસ મજાનું. શું છે આ ભાઈ? હા, વરેલા કારેલા બટાકા ડુંગળીનું શાક. મને તો એવું લાગ્યું જાણે કોઈક વરાળિયું બનાવ્યું હોય ને, વરાળ ઉપર બનાવ. વરાળ પર જ બનાવી, પછી વઘાર દેવાનું. એવું? જલ્દી ચડી જાય, થોડું વાર લાગે. અચ્છા. ચોટાય ને બધી જફા ના ખાય. આમ લુક લાઈક જસ્ટ આમ મસ્ત જોરદાર લાગો ભાઈ. હવે ખાઈએ ભાઈ. હા, ખાધા પછી ખબર ટેસ્ટ કેવો આવ્યો. એટલા ટાઈમે બનાવી છું કે આપણે તો બનાવીએ જ છીએ. પહેલા બનાવતા હતા, તો હમણાંથી ખાસા 10 વર્ષથી નહીં બનાવતા. બરાબર. સારું થશે. મારા મમ્મી મરચાં ખાવાની ઈચ્છા છે તો મરચાં ભરી દઈએ. અચ્છા, અચ્છા, લોટ બનાવેલો જ છે. બનાવવાનો છે બીજો? ના ના, યસ, મસ્ત મજાનો લોટ બનાવેલો છે. ટેસ્ટ અને એના કયા વઢવાણી કહેવાય કે તમારે કાઠિયાવાડી કહેવાય છે ને. આ મરચાં? હવે એવું તો મને નહીં ખબર. હેલો, પપ્પા ક્યાં ગયા? પપ્પા તો અહીંયા જ હતા. તો ગાઈઝ નવી ચકલી નાખવા બા માટલાને ઘસી રહ્યા. બા હમે નહીં જતી, ચેટલી વ્યસ્ત. કોન્સન્ટ્રેશન હોવું જોઈએ કે ભાઈ આ જે કામ હાથમાં લીધું એ અંકુર કાકા જય और रचना आंटी ने धोखा दे दिया, अंकुर काका भाग गए. લ્યો આજે जो लाइन लाइट थे क्या करी એ મજા આવે. हम बड़ी गया ગયા તે भगवान स्कूल का ट्यूशन में मुका ચલો લે, કોણ પાડી દીધું તાર મમ્મીએ તો અમુક કરશો. અત્યારે તોડ્યું. આ કાને તોડ્યું? આ ઊભી રે બા, એક વસ્તુ કર્યા તો કોણે તોડ્યું? દેવા અમારા બધા છે ને માટલું ના તોડતા બે જણા ભેગા થઈને. અરે રાધે ના બગા કરે આપણે ખબર છે ને. આમ બીજા પર ખબર. બસ બસ જતો ના કરે. મારું મોઢું થઈને કામ ડબલું છે. અત્યારે પર તોડું. ના લાઈન બેઠ દે, અલગ દે. ખાલી. હલો હા અથડવા. બસ એ ધોઈ નાખેડો. લે બોલ બાબા. બીજાને કામ હેરાન કરે છે. એનો બીજું લાવવું પડશે ને. હારે લાય બા ચકલી નાખે. અરે બોલ બાપા. તૂટી જશે હો માટલું. રુદક તો વાહ વાહ તોડે ને. લે જો
આ થવે તોડી જો અત્યારે તોડ્યું આ થવે તોડી આ હાથીને કોણે તોડ્યો? કંકણે તોડી માખલી પકોડો તોડ્યો, સાચું બોલ. હું મમ્મી એ પેલો બોલ્ટ અંદરથી લગાવવો પડે છે આ છે દાદા. તો ડેમો જોઈ દઈએ છે ચક્કી. હવે પેલા એનાથી લૂસો તો ખબર પડે કારણ કે પેલું પાણી આવે જ છે. 90% તો નથી જ. અંદરે વાયસર છે ને બારે વાયસર છે. તો ભાઈ ડન ડન ચાલો હતું ત્યાં માટલી તોડી હતી ને તો પેલા અમારા મોટા માણસ ચેક કરી છે હવે. હા નવું થઈ ગયું ને આમ તો અડતો નહીં બહુ પાછો નકર ફરીથી તું તોડીશ પહેલાંય તોડ્યું ને હવે ફરીથી તું તોડીશ. તું જ બગાડો છે હા આની ચકલી બે વાર બગાડી આની એક વાર તો બધું અથરો જ બગાડે છે. અથરો પેલું તેલ ગરમ છે બાજુ અત્યારે આ બીજા વખત ના બીજા વખત આવે. 4 ચકલી 4 ને એના પહેલા 2 હશે 6 ચકલી રાતે તો ખાવાનું નહીં હોય ને. મારો વાટકી લાંબી છે બાબા જૂની બહુ થઈ જાય સાથે હવે આ મહિનામાં ઠંડી બહુ પડશે એટલે આ મહિનાની હોય એ આપણે માટલી લઈ લેવાની એટલે ઉત્તરાયણ પછી માટલી લઈ લેવાની. અને તો એવું છે વાગશામાં તમે. નવી માટલી લઈએ ને ભરીએ ને તો પાણી ના પીવાય જ ના હમ. બરફ જેવું થડી જાય હમ. એટલે મારા જેવું તો ખડી જાય તો મારે બધા ખડી જાય એટલે શિયાળો ઓછો થાય ને તાને જ ઠંડી ઓછી થાય તાને માટલી લાવવાની ઓકે એટલે ઉનાળામાં ઠંડુ પાણી મારા જેવું પીવા થાય ત્યાં મકઈ 3 વખત લઈને ખાધી અને આ જો કાજુ ખાવા માંડ્યો હમણાં લીધો હતા એને તો તો કાજુ એ શરીર ઉપર તો કોઈ નહીં. શી ખબર એ કાકો પણ ક્યાં જાય છે દીવાનો હાલ મીના એમાં કેવું હોય ખાય પણ જે બળતરા હોય ને એને બધું પડી જ જાય ગમે તેટલું ખાય અને જે બળતરા ના હોય ને એને ગમે તેટલું ખાય તો એ વજન ઉપર એવું ના ખાતો ઉપર આવો એ ખાય એવું છે આ બધા ચામા બધા ચીડિયા ઘર આ બધી ચીડિયાઓ મોટી નાની ને સૌથી મોટી ચીડિયા પ્રિન્સિપાલ પછી પછી આ પછી આ પછી આ સાયન્સ ટીચર સંસ્કૃત ઇંગ્લિશ ટીચર ઓકે શું કરે છે એને દેખ लिया तुझे हाँ શું કરતો હતો હા ઓકે ચાલ ત્યારે બાય. બધા હોશે હોશે કારેલાનું શાક ખાઈ રહ્યા છે ભરેલા કારેલા અને ભરેલા બટાકા બે મિક્સ છે અને મેડમે બનાવ્યું છે અમારા ભાઈ જો હતું કેવું લાગ્યું મસ્ત અથર્વ અથું નહીં કહેવાનું અથર્વ કહેવાનું શું કહેવાનું અથર્વ કહેવાનું અથર્વ મસ્ત લાગ્યું જાતે ખાય છે પનીરનું શાક પનીર પડી જાય છે પડી જાય છે પનીર તારા જેવું નાનું નાનું છે નહીં તો તું તારા કરતાં મોટું છે ખાતા ટાઈમે બોલવાનું હે ને અત્યારે નહીં બોલતો હું પતી જાય હમણાં પાછું એટલે તો બધા જ બે કારેલાનું શાક લઈને કેવું લાગ્યું ટોપ લાગ્યું ટોપ લાગ્યું મસ્ત ભરેલા મરચા તો રહી ગયા ભરેલા મરચાં તો આપણે આ ફેવરેટ આપણી આઈટમ જો ભરેલા મરચાં આ ત્રણ રહ્યા ને બે મારા છે એમાંથી અને એક મમ્મીનું છે મમ્મીને ખાવા હતા ક્યાં હું નોપો આવ્યા તને એક મળી ગયું બહુ ખાવાના નહીં મમ્મીને તો એક લઈ લીધું બસ નહીં લીધું ભગવાનને ધરાયું નતું પાછું નાખી દીધું કેમ બસ એમ નહીં ખાવ ના એ બચ્ચા તો કહેતા મને તો મરચા જોઈને ઈચ્છા થઈ ગઈ ભરેલા મરચા ખાવાની મેં એટલે તો બનાયા ના હોય સારું મમ્મીની સાથે પેલા બનાવો દો આ શું છે અરે યાર છોડ દે તું ખાવ ખાવ આ તો ખાવ તો પ્રી પ્લાનિંગ ચાલી રહી છે રાતની રસોઈને હા બોલ બોલ બોલ
શું યલો યલો પણ ઉભો પહેલાં મારે વાત આ માથું કોણે ઓરાયું હા મને વાત તો કર પહેલાં બોલ માથું કોણે ઓરાયું કઈ રીતે ઓરાયું તે હા ભાઈ ક્યારનું એ હા શું જોવા હા ચાલ મને કેટલા વાગ્યાનો અમે બપોર રીલ ઉતારતા ને ત્યારનું માથું ઓરાવતો હતો હે ને તારે ઓરાય ને. નવો ઓરાઈ રહ્યો અને અને એવું બતાવે છે તો ખબર છે ના મોર આવે છે ને મોર બતાવે એવું છે શું બતાવસ તું મને હા તો આ ભાઈ કંઈક બતાવે છે મેંગો ક્યાં છે મેંગો એટલે ભાઈ આ જો આ આંબાની ઉપર જે મોર દેખાય છે શું થાય છે મારા જેટલી મોટી થઈ એવું પછી રસ ખાઈ રસ લેવાનું પછી આપણે રસ લેવાનું એથી રસ લેવાનો ને ઓકે આ આંબો રહ્યો ને આંબા ઉપરથી અમારે ભાઈ રસ લેવાનો છે ઓકે રોજ 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 ઓકે રોજ રોજ લેવાનું બોલ સારું અને આ બે જણા પ્રી પ્લાનિંગ ચાલી રહી છે નાઇટ ડિનરની શું બનાવવાનું છે ત્યાં મેથી છે તો ઢેબરા તો બહુ બનાવીએ છીએ મુઠિયાઈ બહુ બનાવીએ છીએ હા એટલે વડા બી છે. એક્સાઇટમેન્ટ હોય છે એમ એટલે વડા બનાવવાનું હતું વડા વડા બનાવવા હા વડા હા વડા બનાવવાના નવી આઈટમ છોકરા નવો નાસ્તો થઈ જાય કાલે અને વડા તો ભાઈ અમારા ગુજરાતીઓ બધા છે ને શું કરે રાત્રે જમવાનું મોસ્ટલી એવું બનાવે કે બીજા દર સવાર નાસ્તો થઈ જાય એટલે થેપલા બનાવો વડા બનાવો એમ તો કઈ સવારે ઉઠીને બનાવીશ નાસ્તા બાદ એવું? તો તારે. એટલે અઠવાડિયામાં એક દાર તમે થેપલા બનાવો તો એક દાર નાસ્તો હચવાઈ જાય ને કહેવાનો ભાવ તેવો એ થેપલાને કેવું કે રાત્રે લોટ બાદ સવાર તો કઈ ગરમ ગરમ જ બનાવી એટલે સવારે ગરમ જ બનાવવાને એમ તો કહેવાનો ભાવ કેવો લોટ બાંધી રાખવાનો અને હવે ગરમ ગરમ કારણ કે સવાર તો એટલો ટાઈમ ના હોય એના એ તો પછી બધા એવું કે રાતનો લોટ બાંધેલો સવાર ના કરાય ફ્રીજમાં ના મૂકે એવું કહે છે બધા હા એ તો કીધું બધું પણ હોય છે. તારે બધો આસ કરતો છે કે શું કરે તો ઘણી વાર એટલે તો અલગ અલગ ખબર બનાવશું હમ. કરો તૈયારીઓ તારો તૈયારી કરવી જ પડશે રોજ ટાઈમ ટાઈમ તાતામાં તો બસ ગેસ ચૂલા ઉપર હાલા બનાવ્યું શું બનાવ્યું મકાઈ કેવડો મકાઈનો કેવડો આ બધા ચાલુ જ ઓલું કીધું અવાજનું ઓલું બનાવ્યું છે એ ખા એ ના ખાધું અને પાછું ફાવતું ચડ્યું છે તમે કીધું કે લઈ આવી એટલે વધારે મજા આવી ગઈ ઉપમા ઉપમા પડ્યા સુધી ના ખાધા આડા થયા આ એ આડા થાય છે આવું બોલો આમાં ત્રણ આ ટાઈમ બધા નાટક છે તો આ એ પીળું જ છે. અમે હળદર કાઢ નાખી છે એ પીળું છે પાણી ભાવ તમે એવું કીધું પીળી ટી શર્ટ પહેરી છે white હોય તો white નહીં ભાવતા, એ બધા નાટક છે ના પીલી ખાવા વસ્તુ ના ભાવે પીલી વસ્તુ પહેરવાની નહીં ખાવાની છે શાકે પચમાં હેર દેવાનું इसको पीला पीला नहीं भावता है અને ખાવા જ નહીં આપણને તો બધું પીળું જ હોય पीला पहनने का भी नहीं पीला खाने का भी नहीं ખીચડી રાત્રે white બનાવી તો મમ્મી તમે પેલા white બનાવતા હતા ને બનાય હળદર વગરની એવી બનાવો અને ખાય आ जो पहलवान આ હા ટકા है सुल्तान आहा હા ટકા થઈ ગઈ તમારા છાવી તાકાત तो जो दो ટકા થઈ ગઈ ટકા. તું કર सेपट वाળું છે ને સાફ કરવું પડશે બહારથી લાવે છે આહ, બસ બસ બેટા બસ માન, મૂકી દે માન. બસ બહુ ઊંચું નહીં કરવાનું બેન 2-4 કિલો છે એ મૂકી દે પછી કરીશું હો બસ બેટા એને સેપટ ચોટી સેપટ સાફ કરવી પડે એટલે છેપટ છે. લાગે એને સાફ કરવું પડે પગ ઉપર પડશે હું કરું લાગે મારે થાય છે ઊંચું તાર નહીં કરું સેપટ સાફ કર મારે ઊંચું થાય છે જો સેપટ છે મમ્મી નકરી ઊંચો નહીં થતો મહેન્દ્ર બાહુબલી પહેલા વિચારો કેટલા વર્ષ પહેલા બોરા ઉચક્યા હતા હવે ખાલી 4 કિલોમાં આ ઉચકા પડશે હો, તો પગ ઉપર તો પગની આંગળી જઈ જાણે છેપટ છે બેટા તું લાવે છે પણ છેપટ છે બેટા તો પગ ઉપર પડશે મને તો બીક લાગે છે પડશે તો બીજો વખત ઉઠાવશું હે ને? ટકા ટકા ડબ્બુ ચાર. મોંઘું છે 4 કિલો છે હા. લે બેટા તું લાડે પણ તું લાડે ને કબેનું પાછું બુફે ને કહો તો જવા દેજો હા તો મૂકી દેવો કાવ્યનો વાળો ઊંચો પાયો મારો નીચે મૂકી દે બસ ચલો કાવ્યા આયા પછી કાકા તો બોલો. પોવા થઈ ગયું. ખાતી હોય માઈ તો ઉચક. પાપડ માય ઉચકશે મૂકી દે કાય નીચે મારી તો મુઘેમ્બો છે એમ ના ઉચકાય પેલી ચેપટ છે લા ઓકે ચલો બાય કાવ્ય કરજે કાલ ભેજી લેજે છોડ દે
છે પણ વધારે છે જો આ હવે તો લેતા લેતા મમ્મી જે ખાલી આ 4 કિલો કોણી રહી ને એ આટલા અડેલી જોવા ને આખું આમ ઉપર નીચે થઈ ગયું. જો અમારા પહેલો ને તૈયાર તું એને શીખવાડે ને અરે બહુ ઉચકાય નહીં. તો ભાઈ રેડી છે અમારે રાતનું જમવાનું બનાવ્યું છે શાનો મમ્મી આવી રહ્યું વડાસણ વડે શાના છે મેથી પાલક પછી મકાઈ મકાઈનો લોટ ઘઉંનો લોટ થોડો અને બાજરીનો થોડો લોટ ઓકે એમાં મકાઈનો વધારે તો ભાઈ અમે વડા લીલી ચટણી મસ્ત અને દહીં આમ તો બધા ચા પીતા હોય છે પણ આપણે ચાની ગણતરી ઓછી છે દહીં અંગાથી જ ખાવાની હમણાં તો મજા આવે દહીં વડા જન્માષ્ટમી રાત્રે 12 વાગે અમે દહીં વડા ખાઈએ છીએ એ રીતના આજે દહીં વડા જો આ બચ્ચું બી અમારે ખાય છે તું શું ખાય છે આજે અથર્વએ બહુ રીલ્સ ઉતારી છે અથર્વ કહી દે કે મારી રીલ જોવાની છે બધાએ મારો વિડીયો જોવાનો છે લાઈક કરજો શેર કરજો કહેજે મારો વિડીયો જોઈને લાઈક કરજો શેર કરજો કહેજે એનો કાલ ઉતારવાનો છે કે આખો અલગ વિડીયો આ તું કહેજે આખો નહીં ઉતારો કે તો તમારે લાંબો નહીં મોબાઈલ લઈને તો આ મોબાઈલ લઈને આ બે જણા હાહુઓ બંને જણા મોબાઈલ લઈને પકડી ગયા સાથે પપ્પા હા તું તો લઈ આય મમ્મી આપવાથી શું લેતો આવું પાણી શાનું પાણી પણ પીવાનું હા પીવાનું પાણી ચમ પીવાનું પાણી હા મોકલા ને માઈન બધી તો ભાઈ મમ્મી આપવાથી આ બે જણા મોબાઈલ લઈને બેસી ગયા સાસુઓ બોલો કે બેઠા ચમ બોલતી બંધી છે બેની મોબાઈલ જ છો મોબાઈલ જ હાથમાં જ પકડીને બેઠા છે નહીં મમ્મી આપવાથી લે બેઠા જો ખાલી હાથ ટચ જ કરાવવાનો પછી તો વધુ ના જો અમૃત આવે અમૃત આવી જાય એમ ગળું ગળું પાણી લાગ્યું ના બેટા અરે સ્ક્રોલ કરશે અવાજ ઓછું કરી હા અવાજ ઓછું કરી બસ ક્યાંક બધું પાણી થોડુંક જ દાવાનું શિલ્પા આંટી છે કોણ છે શિલ્પાબેન હવે થાક લાગ્યો છે હવે થાક લાગે છે ચાલીને તું એ થાકી ચાલીને બીજા થાક્યા હવે થાક લાગ્યો છે હમ ઊંઘ આવે છે ચલો તું જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઇટ એટલો ગ્લાસ ભરીને પાણી લાવશો રાતો પથારી જય શ્રી રામ ગુડ નાઇટ હર હર મહાદેવ